માગસર સુદ પૂનમ ને રવિવાર તારીખ 15/12/2024ના રોજ લખતર સ્ટેટના નામદાર ઠાકોર સાહેબ શ્રી બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા ગોલોકવાસી થયા. તે જાણીને ઝાલાવાડની જનતાને ઘણું જ દુઃખ થયું છે. ધાર્મિક જીવન અને પ્રજાવત્સલતા એ લખતર સ્ટેટના રાજવીઓની પરંપરા રહી છે. આઝાદી પહેલાંના સમયમાં લખતર સ્ટેટમાં થાનના 24 ગામ એટલે કે થાન 24 અને લખતરના 24 ગામ એટલે કે લખતર 24નો સમાવેશ થતો હતો. લખતરના દરબારગઢની હવેલીમાં રાજસ્થાનથી પધારેલા રણછોડજી બિરાજે છે અને થાનમાં વાસુકી દાદાનું પ્રખ્યાત મંદિર છે. લખતરના રાજવીઓ ચુસ્ત વૈષ્ણવ પરંપરા પ્રમાણે રહેતા હોવાથી એવું કહેવાતું કે લખતર સ્ટેટમાં રાજ શ્રી રણછોડજીનું છે અને રાજમહોર શ્રી વાસુકી દાદાની છે. રાજવી પરંપરામાં માતુશ્રી રૂપારીબા નામદાર શ્રી કરણસિંહ બાપુના માતુશ્રી હતા અને તેઓને તેમની સાદગી, કરકસર અને લોકકલ્યાણના કામો માટે લોકો યાદ કરે છે. મોતીસર તળાવ અને લખતર ગામના કિલ્લાનું બાંધકામ નામદાર શ્રી કરણસિંહ બાપુના સમયમાં થયું હતું. તેમના પછીના રાજવી શ્રી નામદાર બલવીરસિંહજી બાપુએ તેમના સમયમાં લખતર સ્ટેટમાં ખેતી સુધારણા તથા પિયતના ક્ષેત્રે ઘણું કામ કરાવ્યું હતું. નામદાર ઠાકોર સાહેબ શ્રી બલભદ્રસિંહજી ઝાલા એક ઉત્તમ વૈષ્ણવ અને પ્રજા સાથે જોડાયેલા રાજવી હતા. તેઓએ ધારાસભ્ય તરીકે પણ પોતાનું યોગદાન આપેલું છે અને ઠાકોરજી તેઓશ્રીને પોતાના ચરણોમાં સદાકાળ નિવાસ આપે એ જ પ્રાર્થના.